આજે આપણે બાટીને એકદમ અલગ જ રીતથી શેકવાના છીએ। આજે આપણે રાજસ્થાની દાલ બાટીની બાટી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા એક મોટી વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે અને એક નાની વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક નાની ચમચી અજમાને આપણે મસળીને એડ કરી દઈશું। એક ચમચી હળદરને એડ કરીશું। એક મોટી ચમચી તેલ એડ કરીશું। અડધી ચમચી ખાવાના સોડા એડ કરીશું। આ બધાને આપણે હળવા હાથે મિક્સ કરી લઈશું। થોડું થોડું કરીને પાણી એડ કરીશું। તેનો આપણે લોટ બાંધી લઈશું। આ રીતે લોટ બાંધીને આપણે તૈયાર કરી લેવાનું છે। લોટને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીશું। હવે આપણે લોટને મસળી લઈશું। અને આ રીતે લોઈ બનાવી લઈશું। તે જ રીતે બધી લોઈ આપણે તૈયાર કરી લઈશું। આ રીતે બધી લોઈ તૈયાર કરી લેવાની છે। તેના પર આ રીતે હળવા હાથે કટ લગાવી લઈશું। હવે આપણે આ રીતેની એક ચાળણી લઈ લઈશું। તમે નાની પણ લઈ શકો છો અને મોટી ચાળણી પણ લઈ શકો છો। મેં અહીંયા મોટી ચાળણી લઈ લીધી છે। તેમાં આપણે આ રીતે બાટીને મૂકી દઈશું। આ રીતેની એક માટીની તવી લઈ લેવાની છે। તેના ઉપર આપણે બાટીની ચાણી રેડી કરેલી હતી તેને આપણે આ રીતે ઉપર મૂકીશું અને ગેસને આપણે મીડિયમ ગેસ ઉપર ચલાવતા રહીશું। હવે આપણે ચાણી ઉપર આ રીતે ઢાંકી દઈશું। ગેસને આપણે મીડિયમ ગેસ ઉપર બાટીને શેકવાની છે। હવે આપણે બાટીને આ રીતે ગોળ ગોળ ફેરવીને બધી બાજુથી ચડવી લેવાની છે। તમે જોઈ શકો છો બાટી આપણી ચડવા લાગી છે। આ જ રીતે બધી બાટીને આપણે બધી બાજુથી ચડવી લઈશું।
તમે જોઈ શકો છો બાટી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને લઈ લઈશું. તમે જોઈ શકો છો બાટી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે. બાટીને આપણે ઘીમાં ડીપ કરીશું. એકદમ ઇઝી રીતે બાટી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે.